મમ્મી, આજે તને બહુ સરસ ન્યૂઝ આપવાની છું, કહેતા જ આભા આસ્થાબેનને વળગીને ખુશીથી કૂદવા માંડી. અરે પણ શું વાત છે તે તો કહે. મમ્મી, મને અમેરિકાની બોસ્ટનની પ્રખ્યાત યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન મળી ગયું છે. મારે 1 મહિના પછી ત્યાં હાજર થવાનું છે. અરે વાહ, કહેતા આસ્થાબેનની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. તેમની સમક્ષ આટલા વર્ષોનું જીવન ચલચિત્રની માફક ખડું થઈ ગયું. અશોકભાઈ સાથેનું લગ્ન જીવન અને તેમની એક જ માત્ર પુત્રી આભા. અશોકભાઈના અકાળે અવસાન બાદ આભાને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટેના તેમના અથાગ પ્રયત્નોનું આજે યોગ્ય પરિણામ મળ્યું તેનો એમને ખૂબ આનંદ હતો. મમ્મી, ફરી તું આમ ઉદાસ થઈ ગઈ? તારી હિંમત અને મહેનત જ મને જીવનમાં આગળ વધવા માટે જોશ આપે છે. ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા. હવે મારી પાસે સમય ઓછો છે અને કામ ઘણા. મારે અહીંના બધા કામકાજ પતાવવાના છે. મારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના, શોપિંગ કરવાનું, સગા સંબંધીઓને જાણ કરવાની, મારી ટિકિટ બુક કરાવવાની, બેંકમાં લોન માટેની પ્રોસિજર કરવાની. મમ્મી, આપણે તારા વિઝા માટે પણ એપ્લાય કરી દેશું. હું એકાદ વર્ષમાં ત્યાં સ્થાયી થઈને પાર્ટ ટાઈમ જોબ શોધી લઈશ. પછી તારે પણ આવવાનું છે. મારા ભણવાના 3 વર્ષ પૂરા થઈ જાય પછી ત્યાં જ જોબ કરીશ. બસ હવે બહુ સપના જોવાના રહેવા દે. ઈશ્વર બધું સારું કરશે. ચાલ હવે હું ચા બનાવું છું, તું ફ્રેશ થઈ જા. ચા નાસ્તો કરી આપણે નીકળીએ, કહી આસ્થાબેન રસોડામાં ગયા. થોડા દિવસોમાં હર્ષ શોક મિશ્રિત ભાવે આભાને એરપોર્ટ મૂકીને આસ્થાબેન ઘેર આવ્યા. આભા વિના ઘર સૂનું લાગતું, પણ એકલતા સાથે જ જીવવાનું છે એ વિચારે મનને ફરી સ્વસ્થ કર્યું. હલો મમ્મી, ઉઠો, હવે સવાર પડી ગઈ. આભાનો ફોન રણક્યો. મમ્મી, મને અહીં હોસ્ટેલમાં રહેવાની સારી સગવડ છે. ધીમે ધીમે ઇન્ડિયન ફ્રેન્ડ્સ પણ મળ્યા. ગુજરાતી પણ છે. મારી ચિંતા ન કરીશ. આજે અમારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓનું ઇન્ટ્રોડક્શન સેશન હતું. મેં મારો પરિચય આપ્યો. અમારા સર મને જોઈને કહે, આર યુ ફ્રોમ ગુજરાત? મેં કહ્યું, યસ સર, અને એ મારી સામે જોઈ જ રહ્યા. જાણે મને ઓળખતા ન હોય. વાહ, સરસ. મારી ચિંતા થોડી હળવી થઈ. આસ્થાબેનને રાહત થઈ. મિસ અંબાણી, હું અહીં પાસે જ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહું છું. તમે પણ ગુજરાતી છો જાણીને આનંદ થયો. કોઈ મુશ્કેલી હોય તો જણાવશો. થેન્ક યુ સર. હોસ્ટેલ તરફ જતા જ રસ્તામાં પ્રોફેસર આલોક અંબાણી આભાને મળ્યા. સાંજે કોલેજ કેમ્પસમાં લટાર મારવા નીકળી અને થયું, અંતાણી સરે કહ્યું છે તો મળતી આવું. સર, તમે જો ઘેર હો તો આવું. વેલકમ. આલોક સરના ઘરમાં પ્રવેશતા જ આભાને પોતીકાપણું લાગ્યું. ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતા જ દિવાલ ઉપરના એક પેઇન્ટિંગ ઉપર નજર પડી અને તે સ્તબ્ધ થઈ ગઈ. સર, આ કોનું પેઇન્ટિંગ છે? કેમ, આશ્ચર્ય થાય છે ને? મેં તને પહેલીવાર જોઈ ત્યારે મને પણ આ ચહેરો જ યાદ આવ્યો હતો. આ મારી જિંદગી છે. મને સમજાયું નહીં સર. અમારી વચ્ચે અગાઢ પ્રેમ હતો, પરંતુ કુદરતને મંજૂર નહોતું. તેના પપ્પાને મારી જ્ઞાતિ અને મારી આર્થિક પરિસ્થિતિનો વિરોધ હતો, તેથી લગ્ન શક્ય ન બન્યા અને અમો વિખૂટા પડી ગયા. ત્યારબાદ મેં અહીં આવીને વધુ ડિગ્રી મેળવી અને સ્થાયી થયો. આટલા વર્ષોમાં કોઈ સંપર્ક નથી, પરંતુ હું તેને મારી પ્રેરણામૂર્તિ માનું છું. મારા જીવનમાં તેના સિવાય કોઈને સ્થાન નથી. સર, એમનું નામ શું હતું? મિસ આસ્થા શાહ. અમે અમદાવાદમાં કોલેજમાં સાથે ભણતા હતા. સાંભળીને જ આભા અવાચક બની ગઈ. તારો ચહેરો જોયો, વાતચીત અને હાવભાવ, ત્યારથી જ તારામાં આસ્થાની આભા દેખાય છે. કહે છે કે વિશ્વભરમાં 7 વ્યક્તિઓ એક સરખા ચહેરાવાળી હોય છે, પરંતુ તને જોઈ ત્યારથી એવી અનુભૂતિ થાય છે જાણે આસ્થાની યુવાની, એ જ વાકછટા, એ જ સૌંદર્ય. સર, તમારું અનુમાન તદ્દન સાચું છે. આસ્થા શાહ અને લગ્ન બાદ આસ્થા અંબાણી મારી મમ્મી છે. સર, જિંદગી પણ કેવા ત્રિભેટે મેળવી આપે છે બધાને. તમારો પ્રેમ ખરેખર અમર છે. જે મિલન ભૂતકાળમાં શક્ય ન બની શક્યું તે આજે શક્ય બની શકે. આ વિચાર પણ મારા માટે પાપ છે. સર, એ પાપ નહીં પરંતુ પુણ્યનું કાર્ય થશે. મારા પપ્પાને એક દિવસ સિવિયર હાર્ટ એટેક આવ્યો અને 10 વર્ષ પહેલાં જ મને અને મમ્મીને એકલા મૂકીને વિદાય થયા. ત્યારે હું 11 વર્ષની હતી અને મારા મમ્મીએ મારે ખાતર પોતાના જીવનનું સુખ ત્યજી દીધું અને મારો ઉછેર કર્યો. મારી મમ્મીના જીવનમાં જો ફરી વસંત ખીલશે તો હું ધન્ય થઈશ. આભાની આંખો છલકાઈ ઉઠી. તારી મમ્મી આ પ્રસ્તાવ સ્વીકારશે? સર, તમે જ મમ્મી સાથે વાત કરો. હલો, કોણ? આસ્થા, આલોક અંતાણી, બોસ્ટનથી બોલું છું. આલોક, આટલા વર્ષ પછી? તારી કહું કે તમારી? એ સંબોધનના અવઢવમાં છું. હું અહીંની કોલેજમાં પ્રોફેસર છું. આભાને ક્લાસમાં જોઈ ત્યારથી તેમાં આસ્થાની આભા દેખાતી હતી, તેથી તેને પૂછ્યું. ત્યારે મારું અનુમાન સાચું ઠર્યું. તમારા જીવન વિશે જાણી ઘણું દુઃખ થયું, પણ તમે ત્યાં કેવી રીતે? આસ્થા, તમારા પપ્પાને મારી આર્થિક પરિસ્થિતિ, મારી જ્ઞાતિ અને મારા વ્યવસાયનો વિરોધ હતો, તેથી આપણું સહજીવન શક્ય ન બન્યું. આપણે છૂટા પડ્યા. પછી હું વધુ અભ્યાસાર્થે અહીં આવ્યો.
અને સ્થાયી થયો. આજે 20 વર્ષ બાદ તમારા સમાચાર જાણ્યા. જીવનભર તારો ઋણી છું. મારી હતાશાના સમયે તે કહ્યું હતું, છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, યે મુનાસિબ નહીં આદમી કે લીએ. અને એ દુનિયા મેં પાછળ છોડી દીધી અને અહીં જ નવજીવનની શરૂઆત કરી. અહીં યુવાનો યુવતીઓને ભણાવવામાં અને વાંચન લેખનમાં મારા જીવનનો માર્ગ વાળ્યો. તમારું લગ્ન જીવન? આસ્થાએ સોથવાતા પૂછ્યું. આસ્થા, મારા જીવનમાં અન્ય કોઈને સ્થાન આપ્યું નથી. ઓહ, તમારા પતિના દુઃખદ અવસાનના સમાચાર જાણ્યા. આલોક, મારા પપ્પાને બિઝનેસ કરતા અમારી જ્ઞાતિના જીવન સાથે મારા લગ્ન કરાવવા હતા. અશોક સાથે મારા લગ્ન થયા. અશોક ખૂબ સજ્જન હતા, પરંતુ સતત તેમના શેરબજાર અને વ્યવસાયમાં વ્યસ્ત. થોડા વર્ષ બાદ તેમના એક ભાગીદારે દગો કર્યો અને શેરબજારમાં પણ બહુ ખોટ ગઈ. એક દિવસ અચાનક તેમને મેસિવ હાર્ટ એટેક આવ્યો અને મને અને નાની આભાને નિરાધાર છોડી વિદાય લીધી. ત્યારબાદ ધીમે ધીમે સ્વસ્થ થઈ, પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થઈ. આભાને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો નિર્ધાર કર્યો. એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી સ્વીકારી. આજે આભાની પ્રગતિ જોઈને આનંદ થાય છે. આ સાથે આભાને જો પિતાનો પ્રેમ પણ મળી જાય તો? આસ્થા, આપણે છેલ્લે છૂટા પડ્યા ત્યારે મેં કહ્યું હતું, એ યાદ છે? હમ ઇંતજાર કરેંગે તેરા કયામત તક, ખુદા કરે કે કયામત હો ઓર તું આએ. કદાચ ઈશ્વરે એટલે જ આપણો આ રીતે મેળાપ કરાવ્યો છે. આલોક, એ શક્ય નથી. હું એક ભવમાં બે ભવ ન કરી શકું. યાદ છે આસ્થા, આપણે કોલેજમાં કવિ કલાપીની નૃત્ય નાટિકા ભજવી હતી. તેમાં કલાપી કહે છે, દેહ લગ્નની વિધવાને પુનર્લગ્ન સમાન કોઈ પુણ્ય નથી અને સ્નેહ લગ્નની વિધવાને પુનર્લગ્ન સમાન કોઈ પાપ નથી. સામાજિક સ્વીકૃતિની પણ કોઈ પરવા કરવાની જરૂર નથી. અને આમ પણ અહીંની દુનિયામાં તો આ કંઈ નવું નથી. માત્ર તારી સંમતિની જરૂર છે. હું રાહ જોઈશ. આસ્થા અવાચક બની વિચારી રહી. બીજે દિવસે સવારના જ આભાનો ફોન આવ્યો. મમ્મી, આલોક સર સાથે મારી વાત થઈ છે. તું મારી ખુશી ઈચ્છતી હોય તો હા પાડી દે. હું તને ખૂબ ખુશ જોવા ઈચ્છું છું. આટલા વર્ષ સંસારમાં મારે માટે ભેખ લઈને જીવી. હું ના નહીં સાંભળું. 1 મહિના પછી વેકેશન પડે છે. હું અને આલોક સર આવીએ છીએ. તું તૈયારી કરી રાખજે. આપણે લગ્ન વિધિ પૂર્ણ કરી સાથે જ અહીં આવશું. હવે સર નહીં, પપ્પા કહે બેટા. અધ્યાય શરૂ કરવા આલોકના વિમાને ટેક ઓફ કર્યું.